વિદ્યાર્થીઓ, આજે હું તમને બતાવું કે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે લખાય. આ મારા વિદ્યાર્થીએ લખ્યું છે, તે તમે જોશો તો તમને જરૂરથી સમજાઈ જશે, જેથી તમે પણ સારા ટકા મેળવી શકો. વિદ્યાર્થીઓ, આ રીતે વિભાગ એનું હેડિંગ આપીશું. સ્પષ્ટ અક્ષરે વંચાય તે રીતે લખીશું. જો આમાં કેટલી લીટી છોડીને જવાબ લખ્યા છે અને પ્રશ્નના નંબર એકદમ સ્પષ્ટ દેખાય તે રીતે લખ્યા છે. તમારે પણ આ જ રીતે લખવાનું છે. આ વિદ્યાર્થીના 80માંથી 80 માર્ક્સ આવ્યા છે. એક પણ માર્ક્સ ક્યાંય પણ કપાયો નથી. આ રીતે એણે ટૂંકમાં બધી સૂચના લખી છે અને પ્રશ્નના નંબર પ્રમાણે જવાબ જ લખી દીધા છે. 2 માર્કના પ્રશ્નો, તેમાં પણ 4 મુદ્દા લખવાના હોય છે. તો મોસ્ટલી એમણે એ જ લખ્યા છે. કોઈક જગ્યાએ 1-2 વધારે લખ્યા છે, પણ આ રીતે નિશાની કરીને, લીટી છોડીને, છેકછાક નહીં આવશે. છેકછાક નથી આમાં વિદ્યાર્થીએ કરી, એ બહુ સારું કહેવાય. એ રીતે તમારે સ્પષ્ટ લખવાનું છે, અક્ષર વંચાય તેવા. આ રીતે આન્સર નંબર બરાબર હાઇલાઇટ કર્યું. આ તફાવત 2 ભાગ પાડીને લખ્યા. તફાવત હંમેશા આ રીતે જ લખાશે, 2 ભાગ પાડીને. દરેક આન્સર એકદમ સ્પષ્ટ અને સમજાય તે રીતે લખ્યું છે. લીટી છોડી છે, નિશાની કરી છે. આ રીતે તમે પણ લખશો ને વિદ્યાર્થીઓ, તો તમારા પણ ચોક્કસ જ વધારે માર્ક્સ આવશે. જેને કહેવાય પ્રેઝન્ટેશન, તો એટલું સરસ છે કે તપાસનારને જોઈને જ ગમી જાય. તો 2 માર્ક્સ તમને વધારે આપશે. આ જુઓ, બધા મુદ્દાને હાઇલાઇટ કર્યા છે પેન્સિલ વડે, અંડરલાઇન પેન્સિલથી કરી છે. 3 માર્કના પ્રશ્નોમાં પણ આ રીતે મુદ્દા હાઇલાઇટ કર્યા છે. વિભાગ C-ના પ્રશ્નો. હવે વિભાગ D-ના પ્રશ્નો છે. આ રીતે વિભાગ D-નું હેડિંગ આપ્યું છે. હાંસિયાની બાજુમાં આવી રીતે નિશાની કરી છે. સવિસ્તર ઉત્તર એટલે આટલા લાંબા ઉત્તર લખ્યા છે. આમાં પણ દરેક મુદ્દા અલગથી હાઇલાઇટ કર્યા, એક લીટી છોડી. આ જ રીતે તમારે પણ વિદ્યાર્થીઓ લખવાનું છે. લીટી છોડતા જવાનું છે, જવાબ લખતા જાઓ. પેન્સિલનો ઉપયોગ કરો હાઇલાઇટ કરવા માટે. આ રીતે દરેક મુદ્દા સવિસ્તર રીતે લખ્યા છે. 4 માર્કના પ્રશ્નો છે વિભાગ D-ના. વિદ્યાર્થીને આમાં પણ 4માંથી 4 દરેક પ્રશ્નમાં મળ્યા છે. હવે છેલ્લે નકશાનો પ્રશ્ન આવે છે. નકશાના પ્રશ્નમાં પણ બધી વિગતો એમણે સંજ્ઞા દ્વારા સરસ દર્શાવી છે. સંજ્ઞા સૂચિ આવી રીતે બાજુમાં બનાવીશું, નકશાની બાજુમાં.